આજે ગુજરાત વિધાનસભામાં નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી કરાડ તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન જે કર્યું છે, જે બજેટમાં જોગવાઈ કરી છે, એને અમે જિલ્લાના સંસદ સભ્ય, અમે ધારાસભ્યો, બધા જ આગેવાનો આ બજેટમાં જોગવાઈ કરવા બદલ અમે આભાર માનીએ છીએ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતીય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે આ યોજનાઓ અમલમાં મૂકી છે. 2,35,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા 909 કરોડની જોગવાઈ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 595 કરોડની જોગવાઈ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 679 કરોડની જોગવાઈ. 176 સરકારી કુમાર કન્યા છાત્રાલયો અને 893 એમ કુલ 1,069 છાત્રાલયોના 73,000થી વધુ વિદ્યાર્થીઓ માટે 327 કરોડની જોગવાઈ. પ્રી મેટ્રિક્સના કુલ 11 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 138 કરોડની જોગવાઈ. 74 આદર્શ નિવાસી શાળાઓના અંદાજે 12,000 જેટલા વિદ્યાર્થીઓ માટે 134 કરોડની જોગવાઈ. નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 34 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધા સમૃદ્ધ છાત્રાલયોની યોજના માટે 26 કરોડની જોગવાઈ. આમ માન્ય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માનું છું. અને બીજી એક સરસ યોજના અમારા છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી કરાડ તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન આ બજેટમાં કર્યું છે. ત્યારે અમારા 3 ધારાસભ્ય, અમારા સંસદ સભ્ય, અમારા સંગઠનના આગેવાનો અને છોટાઉદેપુર જિલ્લાના બધા જ આગેવાનો માન્ય મુખ્યમંત્રી સાહેબ અને અમારા નાના મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય.